એવું થયું ડાર્લિંગ, હું કોલેજમાંથી બહાર નીકળ્યો અને સામે પેલો મળ્યો. કોણ પેલો? એ આપણો આપણો કોણ? લલિત બોબડો. ચાલશે ને? તો નહીં એટલે લલિતે મને કહ્યું ચાલ મારી સાથે આપણે બિયર પીવા જઈએ. મેં કહ્યું નહીં લલિયા, મારી બૈરી ઘરે રાહ જોતી હોય, મારે તો ઘરે જ જવું પડશે, તું મારી સાથે ચાલ. હવે હું લલિતને લઈને ઘરે આવતો હતો, રસ્તામાં પોલીસે ગાડી ઊભી રાખી. કેમ? પૂછ્યું કેમ આટલી મોડી રાત સુધી કેમ બહાર ભટકો છો, ઘરે વાઈફ નથી? તો લલિત કે સાહેબ વાઈફ છે એટલે જ ભટકીએ છે. શાયરી વાંચી? હા. ઓહ, એમાં એવું છે કે સોનિયાને શાયરીઓ લખવાનો શોખ છે. આ એનો પહેલો પ્રયાસ છે. એમ? ને તમારો કેટલામો પ્રયાસ છે? અરે બસ કર યાર, તો બોલો ને. અરે પણ તારું આ શંકાશીલ મગજ પહેલા કેટલોમાં પ્રયાસ છે એટલે શું કહેવા માંગે? હું થાકી ગયો છું તારાથી મંજુ. કેટલા સવાલો પૂછે, સાલા જવાબો ના જડે એવા સવાલો પૂછે. ભગવાન બસ બહુ થયું, મને ઉપાડી લે પ્રભુ. ના તમને શું કામ? ભગવાન મને જ ઉપાડી લે. ભલે આની ઈચ્છા પૂરી કર. યાર શું છે શું તારે અડધી રાત્રે બધું પૂછે છે? હું કંટાળી ગયો છું તારાથી. મન શું કરશો તમે? હું આપઘાત કરું છું. તારી નજર સામે આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. મેં આ બારીમાંથી કૂદકો મારીને જીવ આપું છું. આ ગ્રાઉન્ડ ફ્લોર છે. મરવા પણ નહીં દે, ઊભી રહે. આ ખુરશી પરથી જમ્પ મારીને જીવ આપું છું અને ચિઠ્ઠીમાં લખતો જઈશ કે પત્નીના ત્રાસથી બચવા માટે મેં. પ્રોફેસર શું થઈ છે? નીચે ઉતરો પ્રોફેસર, નીચે ઉતરો. હે ભગવાન, હું પાણી લઈ આવું છું, તમે મરી નહીં જતા. શીખી લો ડોબાઓ, આ બધું કામ આવશે. ટેકનિક છે ટેકનિક. પાણી પી લો પ્રોફેસર. ઢાંકણીમાં પાણી આપ એટલે ડૂબી મરું. ઓકે. પછી આપે છે ઇડિયટ જેવી. નોનસેન્સ. આ તમારા દોસ્તારો પણ તમારા જેવા જ છે. ના ભાઈ ના, એ બધા સુખી છે. એટલે તમે દુખી છો? ના તમે દુખી છો ને, દબાવી દો મારું ગળું અને સુખી થઈ જાઓ. દબાવી દો. જો મને મન થઈ જશે. અરે પણ તું યાર, તું માણસ ઉપર આવી. અરે બસ કર મારી માં, ગાડી નીચે કૂતરું આવી ગયું એ રીતે રડવાનું બંધ કર. અરે યાર લોહી પી જાય છે તું. યાર કેટલા સવાલો પૂછે. શું કર્યું મેં? જરા મોડું થયું, બીજું શું? શું? तुमने मेरे वासे में घा किया है. वासे में घ? तुमने मेरी आंखों में धूल डाली है. એની માને કેટલું થૂક ઉડાડે તું. મેં તો ના પાડી છે ધ ઉપરના શબ્દો નહીં બોલતી. તારા બાપાનું નામ પણ બદલી ના, ધનસુખ. तुमने मेरी लागड़ियों को कचड़ डाला है. अरे क्या है तेरे को रात को 12 बजे हिंदी में काय को बोलती है तो? अरे बोलती तो તમારી બંધ થઈ જશે. શું? બેસી જાવ ત્યાં. આ તો બેઠા છે. ખોટે ખોટું યાર મગજ મારી. આ શું છે? આ સોનું છે. સોનું? કોણ સોનું? સોનું એટલે કનુની નાની બેન સોનું. જો કેવું ગોઠવાઈ ગયું કનુ સોનું. જો લુચી કેવું હસે છે. સોરી. કનુ કોણ છે? હવે તારે કનુનું પણ જાણવું છે? કોણ છે કનુ? અરે બાપા ભૂલી ગઈ તું. કનુ કાગડો. કનુ કાગડો? મારો બાળપણનો દોસ્તાર સુરત રહે છે, સૂતર ફેણીને ડબ્બા મોકલે. સૂતર ફેણીની ક્યાં માંડો છો? આ છોકરીનો ફોટો તમારી ચોપડીમાં ક્યાંથી આવ્યો? ગોઠવવા દે મને. એ સ્વીટી. શું છે? એ જાને મન. જાને મન. શું? તારે માટે ગિફ્ટ લાવ્યો છું. ગિફ્ટ? યસ, સરપ્રાઈઝ ગિફ્ટ છે. આંખો બંધ કર, પરમેનન્ટ. પરમેનન્ટ રે એવી ગિફ્ટ છે. આંખો બંધ કર. ના. અરે જો તો ખરી લુચ્ચી શું છે. જો આહા લા 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 લા. હીરાનું બ્રેસલેટ? સાચું છે? 1,40,000 રૂપિયા રોકડા ચૂકવ્યા કેશ. હાય માં, હું તો ગાંડી થઈ જઈ. મારે એ જોઈએ છે. એટલે બીજું શું જોઈએ તારે? અવાજ કાઢ. ચાલ, પૈસે કી કોઈ કમી નહીં હે. અરે તું જે રસ્તે જઈશ ત્યાં 100 ની નોટો બિછાવી દઈશ અને તું ચાલી જઈશ પછી બધી પાછી ઉઠાવી લઈશ.
આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી? ઓહ સેટ, બોલ તું નહીં માને મને, બોલ મને અહીંયા સુધી હતું, તું આજ સવાલ પૂછીશ, તું નહીં માને મને અહીંયા. બોલો. ये रामलाल परदेसी का कमाल है. એ કોણ છે? रामलाल परदेसी ઘોડાની રેસમાં મળી ગયો. હાય હાય, તમે રેસ રમવા ગયા? એમાં આવડું મોટું હાય હાય શું? જો સાંભળ બે અલકા, બોલો. રામલાલ પરદેસી છે ને કસ્ટમનો ઓફિસર છે. હવે કસ્ટમમાં જે બધો સ્મગલિંગનો માલ પકડાય ને એમાંથી રામલાલના માણસો થોડો માલ કાઢી લે અને બહાર સસ્તામાં વેચી કાઢે. તું મારું લક જો વાલી, પહેલે દિવસે રામલાલે મને 1.25 લાખ રૂપિયાની ઘડિયાળ 40,000 રૂપિયામાં આપી અને મેં 75,000 માં વેચી. કોને? તારા ભાઈ દેવેનને. કોના છે? બોલ મને અહીંયા સુધી. કોના છે? આપણા જ છે. આપણા બંનેના છે. હું તને સમજાવું સ્વીટી, શું થયું આપણે તને યાદ છે લગન પછી બેંકમાં ફિક્સ ડિપોઝિટ ચાલુ કરી હતી, એ મેં બંધ કરાવી, એના મને 4 લાખ મળ્યા. 1 લાખ મેં મારા એક ફ્રેન્ડ પાસેથી હમણાં ઉધાર લીધા. બાકીના 3 તારા પિયરના દાગીના વેચી કાઢ્યા. મારા દાગીના વેચી નાખ્યા. મારી મમ્મીને શું જવાબ આપશો? જવાબ નહીં, તારી માને જુલાબ થઈ જશે. ચૂપ રહો. અરે વિચાર તો કર, આજે 4 લાખનો પ્રોફિટ, નેક્સ્ટ વીક બીજા ઉભી રે. ક્યાં જાય તું? આ બેગ લે. હું પૈસા નહીં આપવા દો. તું મગજ મારી નહીં કર. છોડ સાલી મિર્ચી એ જાતને. જુએ છે પેલો રામલાલ ત્યાંથી જુએ. છોડ સાલી. એકદમ લુચ્ચી પેલી એ ટાઈપની તદ્દન. क्या हो रहा है? नहीं कुछ नहीं, ऐसे खेल रहे. મારા ભાઈને ફસાવ્યો? ફસાયો નથી, બોબડાએ પણ પ્રોફિટ જ કર્યો. એને સાલાએ લાખ રૂપિયામાં વેચી. કોને? તારા મામાને. એટલે આખું બિઝનેસ ફેમિલીમાં જ ચાલે છે, બહાર બકરો શોધવાનો જ નહીં. શું? બકરો? વકરો પ્રોફિટ થયો, એમાંથી ઘડિયાળ લીધું. અને જો સાંભળ, હે સ્વીટી, અરે સાંભળ, આપણા નસીબ ખુલી ગયા. રામલાલ પરદેસી ઇઝ ટુડે એક્સપેક્ટિંગ. વોટ? અરે યાર, તને ઇંગ્લિશના એટલા લોચા છે. એક્સપેક્ટિંગ એટલે આપણા ઘરે આવવાનો છે. હું બોલો છો? ગયા અઠવાડિયે કસ્ટમમાં સોનાના બિસ્કિટ પકડાયા અને રામલાલ 12 લાખ રૂપિયાની લગડી મને 8 લાખમાં આપવાનો છે. તમને? હા યસ. અને આ જો, લુક એટ ધીસ, આ બેગમાં 8 લાખ રોકડા તૈયાર છે. 8 લાખ રૂપિયા ક્યાંથી આવે? લા 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 લા. ઊભી રે. What? અરે રહી જશે ડાચા આટ વાટ. What do you want? શરમ નથી આવતી તને? શરમ? શું કરે છું તું? શું કરું છું? હા, ઘરમાં ચાલુ કરી દીધું, હાથમાં હાથ નાખીને લલા લલા. ઓહ, મારા પર જાસૂસી કરો છો? કેસ કરીશ, ચીટિંગ, ફ્રોડ, લફડાનો કેસ. લફડા માટે કાયદામાં કોઈ સજા નથી. મંજુ તો તને સંભળાતું નથી? ત્યારથી મને દોડાવે છે અંદરથી બહાર, ઉપરથી નીચે. હવે હું થાકી ગયો છું, મને રનર આપો. મંજુ, હવે હું તને આ છેલ્લી વાર પૂછું છું, મને સાચે સાચું કહી દે, આ ચશ્મીશ છોકરો કોણ છે? અને હવે હું તમને છેલ્લી વાર કહું છું કે એ છે. નહીં, એ તારો રાજુ રિલાયન્સ છે. રાજકોટમાં રહેતી મારી ફ્રેન્ડ છે ને બકુલા, એનો ભાઈ છે. ઓ, બકુલાનો ભાઈ છે. તારો કોણ છે બોલ ને? મારો ઓલમોસ્ટ ભાઈ જેવો જ છે. ઓલમોસ્ટ ભાઈ એટલે શું, અડધી રાખડી બાંધે? જો સાંભળો, એને ટીવી સિરિયલમાં કામ કરવું છે, એટલે એણે એનું નામ બદલીને રાજુ રાખ્યું છે. રાજુ જોહર. અરે શું મને ટોપીઓ રાજુ જોહર. અરે શું મને ટોપીઓ પહેરાવે તું? ક્યારેક રાજુ ને ક્યારેક રાજુ જોહર. તું શું મને બેવકૂફ સમજે છે? મોઢા પર હા કઈ રીતે પાડું? મને બધું સમજાય છે. સોનિયા અહીંયા રેવા આવી એટલે તે ફોન કરીને તારા સેલ્સમેનને ઘુસાડ્યો. ઇટ્સ નોટ લાઈક ધેટ. એક કામ કરો, બકુલા સાથે વાત કરી લો એટલે બધી મગજમારી પૂરી થાય. એ પૂરી ને રોટલો. એ માશા, એ મને જમવામાં છે ને
રોટલો બહુ ભાવે દેખાય છે એ માસી હું શું કહું છું એ જમવાને વાર હોય ને તો એક કપ ગરમા ગરમ ચા પીવડાવી દો ને શ્યોર એ હા ચામાં મસાલો નાખું મસાલો નહીં ચામાં તમારો પ્રેમ ભેળવો ને કેસરો